નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના પોશ ગણાતા રેસકોર્સ વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। રેસકોર્સ સ્થિત આંબેડકર સર્કલ નજીક આવેલા પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ પાસે 60 વર્ષથી પણ વધુ જૂનું એક વિશાળ અને કાયાધર વડનું ઝાડ અચાનક ધરાશાયી થયું હતું। ઝાડ ધરાશાયી થતાં જ આસપાસના વિસ્તારમાં ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ વાસણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। ફાયર ફાઇટરો દ્વારા ધરાશાયી થયેલા વિશાળ ઝાડને કટર વડે કાપીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી હતી। બીજી તરફ વિશાળ ઝાડ પડવાના કારણે આસપાસની વીજ લાઇનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેથી જીઈબીની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ખોરવાયેલી વીજ લાઇનનું સઘન રિપેરિંગ કરી વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરી છે। गायगढ़ शासन वर्ड है तो मैंने हमारे बचपन आई गा तीजी पेढ़ी थी नहीं हाँ कहीं जाना नुकसान थયું નથી। કશું બધું જીબી વાળા भी टाइम पर आई गया, फायर ब्रिगेड वाला भी आई गया, जो फोन करे आई गया। ठंडक મળતી રહી, ઠંડક નહીં રહી, બસ હવે ઠંડક મળતી હતી। લોકો આવીને બેસતા હતા, બાકડા છે મંદિર પર બેસતા હતા, થોડી ઠંડક ઓછી થઈ ગઈ એવું। મારું નામ મનીષ પરદેશી છે। આ વર્ડ લગભગ 65 થી 70 વર્ષ જૂનું હશે અને આ છે પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ, રેસકોર્સ સર્કલ નિયર આંબેડકર સર્કલ પાસે। આ એકચ્યુઅલી ગાયકવાડી જગ્યા છે। અહીંયા પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ પણ આયા છે, અહીંયા ગાયકવાડી હાઉસ બી છે, લગભગ 100 વર્ષથી બી વધારે જૂના છે। આ ઝાડ પડ્યું આજે સવારે જ પડ્યું છે, લગભગ સવારે 10 સાડા 10 ની અરસામાં જ આ ઝાડ પડ્યું છે, પણ અહીંયા કોઈ નુકસાન નથી થયું, કોઈને અહીંયા જાનહાનિ નથી થઈ। એટલો પ્રોબ્લેમ એવો થયો છે કે અહીંયા જે લાઇટ્સ છે એ જતી રહી છે, થાંભલા બધા પડી ગયા છે, પણ અમે લોકોએ કોર્પોરેશનમાં, અમે લોકોએ પછી ફાયર બ્રિગેડમાં અને અમે લોકોએ જીબીમાં કમ્પ્લેન્ટ કરી। જીબી વાળાને ફાયર બ્રિગેડ વાળા આવી ગયા છે, એમનું કામગીરી એમને ધીરે ધીરે ચાલુ કરી દીધી છે। અફસોસ એક વાતનો છે કે આ ઘણો જૂનો ઝાડ છે, મારા બાપ દાદાના સમયનો ઝાડ છે, અહીંયા મારા બાપ દાદા બી રમ્યા છે, હું પણ રમ્યો છું। અફસોસ એ વાતનો કે બહુ જૂનું ઝાડ હતું અને અહીંયા ઘણી બધી અમારી નાની મોટી યાદો બી છે। આ ઝાડ પર અમે રમ્યા બી છે, આ ઝાડ પર અમે લોકોએ છાંયડો લીધો છે, બેઠા છે, અમે લોકોએ અમારું નાનપણ કાઢ્યું છે। એટલે અફસોસ છે, પણ હવે આમાં કશું કરી શકાય નહીં, પડી ગયો છે, એનું દુઃખ છે। આ એકચ્યુઅલી ભાતુજી મહારાજનું મંદિર છે અમારા ત્યાંનું, અને આ એવું મંદિર છે કે અહીંયા કમળાનો રોગનું નિવારણ કરવામાં આવે છે। લગભગ આ મંદિર બી 80 થી 90 વર્ષ જૂનું છે। તમે જોઈ શકો છો કે આ કેટલું જૂનું ઝાડ હોઈ શકે। આમાં ઘણું બધું ઊંડો ખાડો થઈ ગયો છે, નુકસાન બી છે। હવે કઈ વાંધો નહીં, હવે ભગવાનની લીલા છે, હવે ભગવાન જે કરે ખરું।